ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. સો માર્કેટમાં એક નવું સ્કેમ આવ્યું છે, જમ્પ્ડ ડિપોઝિટ સ્કીમ. આમાં સ્કેમર્સ આપણા અકાઉન્ટમાં 2-3 હજાર રૂપિયા મોકલે છે અને એની સાથે સાથે એક વિડ્રોઅલ લિંક પણ હોય છે, જે આપણને નથી ખબર હોતી. પણ જેવું આપણે એપ્લિકેશન ઓપન કરીને યુપીઆઈ પિન એન્ટર કરીએ છીએ, એવી જ એ વિડ્રોઅલ લિંકને આપણે અજાણતા અપ્રૂવ કરી રહ્યા છે, જેના કારણે આપણું જે બેંક એકાઉન્ટ છે એ ખાલી થઈ જાય છે. અને જે પૈસા જમા થવાનો મેસેજ આવે છે એ મેસેજ ફેક હોય છે. આપણા ખાતામાં 1 રૂપિયો જમા નથી થયો હતો. આખું ષડયંત્ર રચવામાં આવે છે જેથી કરીને આપણે આપણી એપ્લિકેશન ઓપન કરીએ અને યુપીઆઈ પિન એન્ટર કરીએ, જેથી કરીને આપણે એમને અપ્રુવલ આપીએ અને આપણું ખાતું એ લોકો ખાલી કરી શકે. સો આનાથી બચવા માટે શું કરી શકાય? તો જ્યારે પણ આવો કોઈ અનએક્સપેક્ટેડ પૈસા તમને રિસીવ થાય છે, મેસેજ તમને મળે, તો તમારે નથી તમારી બેંક એપ્લિકેશન ઓપન કરવાની, નથી કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરીને ચેક કરવાની. આવો મેસેજ આવે એના પછી 30 થી 40 મિનિટ મિનિમમ તમારે રાહ જોવાની છે અને એના પછી તમે જ્યારે એપ્લિકેશન ઓપન કરીને ચેક કરો તો ફર્સ્ટ ટાઈમ જે યુપીઆઈ પિન તમે એન્ટર કરો એ ખોટી એન્ટર કરજો, જેથી કરીને સ્કેમર્સે જે વિડ્રોઅલ રિક્વેસ્ટ મોકલેલી છે એ અપ્રૂવ ના થાય. આજકાલ આવા સાયબર ક્રાઇમ્સ બહુ જ વધી રહ્યા છે અને અલગ અલગ રીતે થઈ રહ્યા છે, અને એ જ જનજાગૃતિ માટે સરકાર અત્યારે કોલર ટ્યુન્સનો પણ સહારો લઈ રહી છે. અને જો તમે પણ ક્યારેક આ સાયબર ક્રાઇમના શિકાર થાવ છો તો 1930 ઉપર કોલ કરીને તમે કહી શકો છો, અથવા તો નેશનલ સાયબર સિક્યોરિટીના પોર્ટલ ઉપર જઈને પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. પણ મારો સવાલ એ છે કે શું ખરેખર આ જે કમ્પ્લેન ફાઇલ આપણે કરીએ છીએ, જે આપણે કોલ કરીને કમ્પ્લેન લખાવીએ છીએ, એ આપણને હેલ્પફુલ થાય છે કે નહીં?